પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ધન્ય માતૃભાષા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. જય ગુજરાત, જય ગુજરાતી સાથે આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વાત કરીએ શિક્ષણની ભાષા વિશે. મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ જેને ગાંધીગીરા કહી છે, તો પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને દૂધ ભાષા કહી છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર જે ભાષામાં શિક્ષણનો આગ્રહ રાખે છે એ મીઠી માતૃભાષા વિશે મૂળ વાત એ છે કે જે ગુજરાતમાં સાવજ જેવા વીર યોદ્ધાઓ પાક્યા અને અહિંસાના ઉપાસકો પણ અહીં જ પાક્યા હોય એ જોતા વીરતા અને અહિંસા બેયનો એક સાથે સમન્વય એ ગુજરાતીનો દ્રષ્ટિકોણ હોય. આજના યુગમાં માતા પિતાને નવી પેઢી માટે અનેક ફરિયાદો રહેતી હોય છે, ત્યારે આટલું જરૂર વિચારવું રહ્યું. નાનું બાળક રોતું હોય તો તેના આંસુ લૂછવા માતાના સાડીનો પાલવ અને માએ પ્રેમથી માતૃભાષામાં બોલેલા બે શબ્દોથી ઉત્તમ કોઈ ઉપાય નથી. પણ આજે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પાલવનું અંગ્રેજી મને પૂછોમાં અહીં તો ટિશ્યુથી આંસુ લૂછાય છે. પાલવ સાથે માના હૃદયનો ભાવ જોડાયેલો છે, એ કાગળના ટિશ્યુમાં ક્યાંથી આવે? અને એ મનભાવ જ જેમને નથી પામ્યા એવા ટિશ્યુથી લૂછાયેલા આંસુવાળો બાળક મોટો થતા ભાવ શૂન્ય થાય તો વાંક કોનો? મીઠા મધુરા ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. ગાતા ગાતા શબ્દોની સાથે હૈયાના ભાવ આંખ દ્વારા વહેશે, દિલથી માં સાંભળશે એ ભાવ. ઓ મધર, આઈ એમ યોર સન, આઈ લવ યુ. આવું ગાતા આવશે ખરા? જરા પોતાના પર અનુભવ કરી જાતને પૂછવા જેવો આ સવાલ છે. અંગ્રેજીમાં ચોખ્ખું કહેશું કે આઈ લવ યુ, તો માતૃભાષામાં બોલેલ વાક્ય હું તને ચાહું છું કે તું મને ગમે છે કેવો હૃદયને સ્પર્શી જાય છે. એ દ્વારા જે ભાવ આંખને દિલ અનુભવશે એ ભાવની અસર ચિરકાળ રહેશે. આદિકવિ નરસિંહ મહેતાનું પદ મારી હુંડી સામળિયાને હાથ રે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. ગુજરાતીના આવા ભક્તિ ગીતો જ કુદરતે આપેલું સ્વીકારવા અને જે થાય છે તે સારા માટે એવી જીવનની પાયાની બાબતો દ્રઢ કરી જીવવાનું બળ પૂરું પાડે છે. તો અખાના છપ્પા તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય અખા ન આવ્યો હરિચરણ. કે શીખ્યું સાંભળ્યું સર્વે ફોક જેવા કટાક્ષ દ્વારા બ્રહ્મજ્ઞાન તો ગુજરાતી ભાષામાં જ મળે. ગુજરાતી હાલેડા કે જે માતા જીજાબાઈએ શિવાજીને સંભળાવ્યા તે કોઈ માતા આજે બાળકને સુડાવતી વખતે ગાય છે ખરી? ગુજરાતી હાલેડા જે આપણને વડીલો વારસામાં દઈ ગયા એ બાળકમાં નાનપણથી સાહસ શૌર્ય કેળવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. નાના બાળકને નવડાવતી વખતે આપણે ગાતા, વીરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને વીરો ઉઠ્યો હસી. અરે કેટલી સાવ સરળ ભાષામાં એ વખતે નાનકડા બાળકના અર્ધજાગૃત મનમાં જીવન ઉપયોગી કેટલી મોટી વાતનું બીજ રોપાઈ ગયું કે પાટલો ખસી ગયો, ભાઈ પડી ગયો તો પણ હસવાનું. જીવનની કેટલી મોટી શીખ અહીં મળે છે કે જીવનમાં ક્યારેક ઉઠતા બેસતા ચાલતા દોડતા પડી જવાય તો હસી લેવાનું, પાછા ઊભા થવાનું અને દોડવા લાગવાનું. નિરાશાને જીવનમાં ક્યાંય સ્થાન જ ન હોય. હું છું અને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે. રમેશ આચાર્યએ કહેલી આ વાત દ્વારા ગુજરાતી ભાષા મળતા હું ધન્યતા અનુભવું છું એવા દિલના ભાવ જરૂર વ્યક્ત કરી શકાય. આજે આપ પણ અત્યારથી જ આપના કે કોઈના બાળકો શાળાના પગથિયે ચડે ત્યારે આ વિચાર પાકો કરી લેજો. શ્રી રમેશ આચાર્યની પંક્તિ, જીવવું તારું નામ લઈ એ ગુજરાતી, જીવવું તારું કામ કરી એ ગુજરાતી, મરવું તોય તારું નામ સ્મરીને એ ગુજરાતી. પ્રાસંગિકમાં આજનો વિષય ધન્ય માતૃભાષા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.